ઘણા બેઠકો ચાલુ કરી દઉં, વારા પરથી વારા નંબર લઈને બધાને બોલાવું ને જે તે વાર્તાલાપ તમારા સુખ દુઃખ ની કરવાની એ કરી આપું છું, તમે જાણો છો. પણ એ બેઠકો એટલા માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂર થી 500 કિલોમીટર 400 કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગું પાછું કરીને હાથ મારીને તાપમાં કદાચ તાપ વેઠી, તડકો વેઠી, ભૂખ વેઠીને મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે 2 વર્ષે ના આવે અને તમે સહેજ નેહાકો નાખો ને તેનો અપરાધ મન મેલડીને લાગે. મેં તમને આશા આલી કે આવજો, તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુઃખનું સમાધાન કરી આલીશ, તમને સુખી કરી દઈશ. આવી આશા આલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેલડી માતા કદાચ કોઈ કારણોસર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેલડીને અપરાધ લાગે. એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી. એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી. અને તમે જાણો જ છો દર રવિવારે બોલું છું, છેલ્લા 10 રવિવારથી બોલું છું. અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરીને ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે. અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે મારી માનતા એ હતી કે મારું ઘર મેં વેચવા કાઢ્યું હતું. તમારું ઘર વેચવા કાઢ્યું હતું? તો એ ઘર છે ને એના કાગળિયા થવાના હતા. તો પછી એમાં સાઇનનો પ્રોબ્લેમ થયો કે જે પહેલાનો ઓનર હતો એને સાઇન નથી કરીને એનો કંઈ પત્તો નહોતો. હું બહુ વર્ષથી એમને ગોતતી હતી. પછી ખુખાર મેલીમાંનો મેં વિડીયો જોયો તો માનતા રાખી, પણ મારું કામ ન થયું. પછી મેં અહીંયા ફોન કર્યો તો એમને એમ કીધું કે તમે પહેલો રવિવાર ભરવા આવી જાઓ એટલે તમારું કામ થઈ જશે. તો પછી હું અહીંયા પહેલો રવિવાર આવી દિવાળી પછી. તો પછી અમારે આવવાનો મેં વિચાર્યું, એમનો ફોન અચાનક આવ્યો. મારા પાસે કંઈ એમનું એડ્રેસ પત્તો ફોન કંઈ નહોતો. પછી એમનો ફોન આવ્યો કે અમે આવવા તૈયાર છીએ. મારા વકીલ માંથી ફોન આવ્યો, હા મારું કામ થઈ ગયું. એક જ રવિવાર ભરવા અહીંયા રૂબરૂ આવ્યા? હા, એક રવિવાર ભરીને. હા, કામ કેટલા વર્ષોથી અટકેલું હતું? એને તો થઈ ગયા હતા 10-12 વર્ષ. મને તો ખબર જ નથી કે આમાં કાગળમાં મિસ્ટેક થઈ છે. જયારે વેચવાનું થયું ને સામા ધણીને લેવાની થયું ને તારે એમના વકીલને દેખાડે તારે ખબર પડી કે આમાં મિસ્ટેક થઈ હશે, અમે નહીં લેવી. તો મારું ઘર અટકાઈ ગયું અને પાનું દીધેલું પાછું લેવાનું થયું. તો મને બહુ તકલીફ થઈ કે મારે શું કરવું, ક્યાંથી અમને ગોતવા. તમારા કાગળિયા બધું કરી દીધું, બધું. ખુખાર મેળડી માના કહું. પૂરી કરવા માટે આ પછી 5000 રૂપિયા મેં માન્યા. તમારા મનથી માનતા રાખી હતી ને? હા, મનથી પૂર્ણ કરો છો. હા, ભુવાજી એવું કહેલું કે લગભગ નહીં તો 30 ભુવા કર્યા હશે. 30 ભુવાની અંદર 2.5 લાખ રૂપિયા મેં ખાલી ભુવાઓ જ આપ્યા. હા, ભુવાઓ પાછળ. ત્યાર પછી બધે એવું કીધું કે દવાખાને લઈ જા મોડાસા. તો મોડાસા દવાખાને લઈ ગયો તો દવાખાનાનું બી કોઈ રિઝલ્ટ ના આવ્યું. કેમ કે એને દવા કોઈ અસર ના થઈ, એટલે શરીર એનું ફૂલી જતું આખું. રિએક્શન થયું એના હિસાબે પછી દવા કરાવી પણ કોઈ મતલબ વગરની દવા થઈ. કોઈ એને કોઈ દુઃખ જ નતું, મતલબ તે દુઃખ નતું દવાનું. એટલે આ બાળકને તમે જે કીધું કે શરૂઆતમાં જન્મ થયો ત્યારે દેખાતું નહોતું, એટલે શું થતું હતું એને? દેખાતું જ નતું, ખબર નથી પડતી એને કે માણસો કઈ બાજુ છે, વસ્તુ કઈ બાજુ. એટલે આંખો આમ ફેરવે. તમે ડોક્ટરને બતાવ્યું હતું? ડોક્ટરે શું કીધું? આને દેખાતું નહીં એવું કીધું. દેખાતું નથી? હા. તો એનો કોઈ ઈલાજ તો હશે ને? ઈલાજ તો નહીં. પછી એવું કીધું 2 વર્ષ પછી આવજો તો અમે નક્કી કરશો કે આનું શું કરવાનું છે. તો ત્યાર પછી મેં માતાજીની માનતા માની તો પછી 1 મહિનામાં દેખાતું થઈ ગયું. એટલે પેલા એવું કીધું કે 2 વર્ષ પછી આવશો પછી નક્કી કરશું. હજી પછી રિઝલ્ટ તો હજી કઈ નતું કીધું ને? ના. અને માતાજીની માનતા માની? હા, કોઈ કયા માની? ખુખાર મેલડી માની. ખુખાર મેલડી માની. અને કેટલા ટાઈમમાં તમને રિઝલ્ટ મળ્યું? 1 જ મહિનામાં. 1 મહિનામાં બાળક દેખાતું થઈ ગયું. હા, રામ મળે રામ. બીજો પડ. અને મારી બેનની દીકરીનો દીકરો જન્મ થયો ને તો રડ્યો નતો અને એને 108માં અમે દવાખાને લઈ ગયા ને તો એને ડૉક્ટરે પેટીમાં રાખ્યો. પછી ડાયરેક્ટ એને વેન્ટિલેટર પર રાખ્યો ને પછી ડૉક્ટર કહે છે કે એના મગજ સુધી એને ઓક્સિજન પહોંચતું નથી મળે. એટલે પછી મને એમ થયું કે મારી બેનને તો ખરો ભાગ્યો છે તો મારી દીકરીનો ના થવું જોઈએ એમાં કશું એમ. તમે માનતા રાખી? હા, એટલે મેં માનતા રાખી. માને કીધું કે મા તારા ખોળામાં મૂક્યો મેં એમ. એનું જેટલું વજન થશે એટલા પેંડા લાવીશ અને એનું નામકરણ કરાવીશ ને તમારી મોટી ચુંદડી તમને ઓઢાડીશું માં. પેલા ડોક્ટરે શું કીધું હતું? અને ડોક્ટરે એવું કીધું હતું કે એના મગજ લગીને ઓક્સિજન નથી પહોંચતું માં. બરાબર. એટલે મને એમ દ્રસ્કો થઈ ગયો કે માં મારા છોકરાને શું થશે ભણ્યા ને
એટલે માને મેં કીધું કે માં તું ઓક્સિજન તારે પકડવાનું અને એનું વેન્ટિલેટર તમારે કાઢવાનું છે માં એમ. એટલે સરસ થઈ ગયું માં, અત્યારે સારું છે. અને તમારે એમના તમારા મોઢે એનું નામ પાડવાનું છે માં. સિરિયસ કેસ હતો. હા માં, હા હા ડોક્ટરે સમય આપી દીધો હતો કે આટલા સમયમાં થાય, ઠીક છે. હા માં, હા હા કીધું તું? હા માં, હા. અને હા માં રડે. મારે મારા છોકરાનું નામકરણ કરાવવાનું છે અને મેં માનતા રાખી હતી કે ડિલિવરી ટાઈમે બાળકનો વજન વધારે હતો અને થોડુંક રિસ્ક હતું કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવી શકીએ. એટલે મેં માનતા રાખી જેટલું એનો વજન હશે ને એનાથી સવાઈ હું તમને પેંડા ધરાવીશ. એટલે ત્યારે 3 કિલો ને 700 ગ્રામ એનો વજન હતો, અત્યારે હું 4 કિલો અને 250 ગ્રામ પેંડા લઈને આવી છું માં. એનું નામકરણ બી તમારે કરવાનું છે. એ સમયે ડોક્ટરે એવું કીધું કે માં કે બાળક બેમાંથી એક જ બચી શકશે. નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારી એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવવું, પણ છેવટે સીઝર આવ્યું, પણ બાળકને અને મને બેમાંથી એકને કંઈ નથી કોઈ થયું. તકલીફ ના થઈ, બંને જીવ બચી ગયા. હા, બંને. અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને ઈ તારા ઘરવાળા જીવી જશે એમ. પછી માતાજીને મેં પ્રાર્થના, હું ત્યાર પહેલા અહીંયા આવી હતી